સીતારામ. શ્રી રામચરિત માનસ બાલકાંડ. વામદેવ, દેવર્ષિ નારદ, વાલ્મીકી, જાંબાલી અને વિશ્વામિત્ર આદિ તપસ્વી શ્રેષ્ઠ મુનિઓના સમૂહ આવ્યા. રાજાએ બધાને દંડવત પ્રણામ કર્યા અને પ્રેમ સહિત પૂજન કરીને તેમને ઉત્તમ આસન આપ્યા. 4 લાખ ઉત્તમ ગાયો મંગાવી જે કામધેનુ જેવા ઉત્તમ સ્વભાવવાળી અને સોહામણી હતી. બધી રીતે ઘરેણાં કપડાથી શણગારીને રાજાએ પ્રસન્ન થઈને ભૂદેવોને બ્રાહ્મણોને આપી. રાજા અનેક રીતે વિનંતી કરી રહ્યા છે કે જગતમાં મેં આજે જ જીવનનો લાભ મેળવ્યો છે. બ્રાહ્મણોથી આશીર્વાદ પામીને રાજા આનંદિત થયા. પછી યાચકોના સમૂહોને બોલાવી લીધા અને બધાને તેમની રુચિ પૂછીને સોનું વસ્ત્ર, મણી, ઘોડા, હાથી અને રથ જેણે જે ઈચ્છ્યું તે સૂર્યકુળને આનંદિત કરનારા દશરથજીએ આપ્યા. તે સર્વે ગુણગાન વાદ ગાતા અને સૂર્યકુળના સ્વામીનો જય હો કહેતા ચાલ્યા. આમ શ્રી રામચંદ્રજીનો વિવાહ ઉત્સવ થયો. જેને સહસ્ત્ર મુખ છે તે શેષજી પણ તેનું વર્ણન નથી કરી શકતા. વારંવાર વિશ્વામિત્રજીના ચરણોમાં માથું નમાવીને રાજા કહે છે કે હે મુનિરાજ, આ સર્વે સુખ આપના જ કૃપા કટાક્ષનો પ્રસાદ છે. રાજા દશરથજી જનકજીના સ્નેહશીલ કરણી અને ઐશ્વર્યની બધી રીતે પ્રશંસા કરે છે. પ્રતિદિન સવારે ઉઠીને અયોધ્યા નરેશ વિદાય માગે છે, પણ જનકજી એમને પ્રેમથી રોકી લે છે. આદર નિત્ય નવો વધતો જાય છે. રોજે રોજ હજારો રીતે મહેમાન ગતિ થાય છે. નગરમાં નિત્ય નવો આનંદ અને ઉત્સાહ રહે છે. દશરથજીનું જવું કોઈને પણ નથી ગમતું. આ રીતે ઘણા દિવસ વીતી ગયા. જાણે જાનૈયા સ્નેહના દોરડે બંધાઈ ગયા હતા. ત્યારે વિશ્વામિત્રજી અને સતાનંદજીએ જઈને રાજા જનકને સમજાવીને કહ્યું, જો કે આપ સ્નેહવશ તેમને નથી છોડી શકતા તો પણ હવે દશરથજીને આજ્ઞા આપો. હે નાથ, ઘણું સારું કહીને જનકજીએ મંત્રીઓને તેડાવ્યા. તેઓ આવ્યા અને જય જીવ કહીને મસ્તક નમાવ્યું. જનકજીએ કહ્યું, અયોધ્યા નાથ જવા ઈચ્છે છે. અંદર રાણીવાસમાં જાણ કરી દો. આ સાંભળીને મંત્રી, બ્રાહ્મણ, સભાસદ અને રાજા જનક પણ પ્રેમને વશ થઈ ગયા. જનકપુરવાસીઓએ સાંભળ્યું કે જાન હવે જશે તો તે વ્યાકુળ થઈને એકબીજાને વાત પૂછવા લાગ્યા. જવાનું સત્ય છે એ સાંભળીને બધાએ ઉદાસ થઈ ગયા કે જાણે સંધ્યાના સમયે કમળ સંકોચાઈ ગયા હોય. આવતી વખતે જ્યાં જાનૈયા ઉતર્યા હતા ત્યાં ઘણી જાતનું સીધું મોકલવામાં આવ્યું. અનેક જાતના મેવા, પકવાન અને ભોજનની સામગ્રીઓ જે વખણાઈ શકાતી નથી. અગણિત બળદો અને કાવડિયાઓ પર ભરીને મોકલવામાં આવી. સાથે જ જનકજીએ અનેક સુંદર શૈયાઓ મોકલી. 1 લાખ ઘોડાઓ અને 25,000 રથ બધાય નખથી શિખા સુધી ઉપરથી નીચે સુધી શણગારેલા આપ્યા. 10,000 શણગારેલા મંદોમત હાથી જેને જોઈને દિગ્ગજો પણ લજાઈ જાય છે. ગાડીઓમાં ભરીને સોનું, વસ્ત્ર અને રત્ન, ઝવેરાત અને દૂધણી ગાયો અને દાસીઓ સાથે અનેક પ્રકારની ચીજો આપી. આ રીતે જનકજીએ ફરીથી અપરિમિત દહેજ આપ્યો જે કહી નથી શકાતો અને જેને જોઈને લોકપાલોના લોકની સંપદા પણ ઓછી જણાતી હતી. આ રીતે બધો સામાન સજાવીને રાજા જનક અયોધ્યાપુરીમાં મોકલી દીધો. જાન જશે એવું સાંભળતા જ બધી રાણીઓ એવી વ્યાકુળ થઈ ગઈ જાણે ઓછા પાણીમાં માછલીઓ તડફડી રહી હોય. તેઓ વારંવાર સીતાજીને ખોળામાં લે છે અને આશીર્વાદ આપીને શિખામણ આપે છે કે તું સદાય પોતાના પતિને પ્રિય થાય, તારો સૌભાગ્ય અખંડ થાય, અમારા એ જ આશીષ છે. સાસુ સસરા અને ગુરુની સેવા કરજે. પતિની ઈચ્છા પ્રમાણે તેમની આજ્ઞાનું પાલન કરજે. ચતુર સખીઓ અત્યંત સ્નેહવશ કોમળ વાણીથી સ્ત્રીઓનો ધર્મ શીખવે છે. આદર સાથે સર્વે પુત્રીઓને સ્ત્રીઓનો ધર્મ સમજાવીને રાણીઓ વારંવાર તેમને હૃદય સાથે ચાપે છે. માતાઓ વારંવાર ભેટે છે અને કહે છે કે બ્રહ્માએ સ્ત્રી જાતિને શા માટે રચી હશે. તે સમયે સૂર્યવંશની ધ્વજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી ભાઈઓ સહિત પ્રસન્ન થઈને વિદાય લેવા માટે જનકજીના મહેલે ચાલ્યા. સ્વભાવથી જ સુંદર ચારેય ભાઈઓને નિહાળવા નગરના સ્ત્રી પુરુષો દોડ્યા.
કોઈ કહે છે કે આજે તેઓ જવા ઈચ્છે છે. વિદાયનો સઘળો સામાન તૈયાર કરી લીધો છે. રાજાના ચારેય પુત્રો એટલે કે પ્રિય મહેમાનોના મનોહર રૂપને નેત્રો ભરીને જોઈ લે. હે ચતુર સખી, કોણ જાણે કયા પુણ્યથી વિધાતાએ એમને અહીં લાવીને આપણા નેત્રોને અતિથિ કર્યા છે. મરનારનો જેવી રીતે અમૃત પામી જાય છે, જન્મનો ભૂખ્યો કલ્પવૃક્ષ પામી જાય છે, અને નરકમાં રહેનારો નરકને યોગ્ય જીવ જેમ ભગવાનના પરમ પદને પામી જાય છે, એમ આપણા માટે તેમના દર્શન છે. શ્રી રામચંદ્રજીની શોભાને નિરખીને હૃદયમાં રાખી લો. પોતાના મનને સર્પ અને એમની મૂર્તિને મણિ બનાવી લો. આ રીતે બધાને નેત્રોનું ફળ આપતા સર્વે રાજકુમાર રાજમહેલે ગયા. રૂપના સમુદ્ર સર્વે ભાઈઓને જોઈને આખો રાણીવાસ હર્ષિત થઈ ગયો. સાસુઓ મહાપ્રસન્ન મનથી ન્યોછાવર અને આરતી કરે છે. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને તેઓ પ્રેમમાં અત્યંત લીન થઈ ગયા અને પ્રેમને વિશેષ વશ થઈને વારંવાર પગે લાગી. હૃદયમાં પ્રીતિ છવાઈ ગઈ. તેથી લજા ન રહી. તેમના સ્વાભાવિક સ્નેહનું વર્ણન કરી શકાતું નથી. તેમણે ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજીને સુગંધી લેપ કરીને સ્નાન કરાવ્યું અને ઘણા પ્રેમથી અષ્ટરસ ભોજન કરાવ્યું. સુઅવસર જાણીને શ્રી રામચંદ્રજી શીલ, સ્નેહ અને ચકોર ભરી વાણી બોલ્યા. મહારાજા અયોધ્યાપુરી જવા ઈચ્છે છે. તેમણે અમને વિદાય લેવા માટે અહીં મોકલ્યા છે. હે માતા, પ્રસન્ન મનથી આજ્ઞા આપો અને અમને બાળક જાણીને સદાય સ્નેહ બનાવી રાખજો. આ વચનો સાંભળતા જ રાણીવાસ વ્યાકુળ થઈ ગયો. સાસુઓ પ્રેમવશ બોલી નથી શકતી. તેમણે બધી કુમારીઓને હૃદય સરસી ચાપી દીધી અને પતિઓને સોંપીને ઘણી જ વિનંતી કરીને તેમણે સીતાજી શ્રી રામચંદ્રજીને સમર્પિત કર્યા અને હાથ જોડીને વારંવાર કહ્યું, હે તાત, હે સુયજ્ઞ, હું વારી જાઉં છું. તમને બધાની ગતિ હાલ જ્ઞાતા છે. પરિવારને પુરવાસીઓને મને અને રાજાને સીતા પ્રાણ સમાન પ્રિય છે એવું જાણજો. હે તુલસીના સ્વામી, એના શીલ અને સ્નેહને જોઈને તેને પોતાની દાસી કરી માનજો. તમે પૂર્ણ કામ છો, સુયજ્ઞ શિરોમણી છો અને ભાવ પ્રિય છો. તમને સ્નેહ પ્રિય છે. હે રામ, તમે ભક્તોના ગુણ ગ્રહણ કરનારા, દોષોને નાશ કરનારા અને દયાના ધામ છો. એમ કહીને રાણી ચરણોને પકડીને ચૂપ રહી ગયા, જાણે તેમની વાણી પ્રેમરૂપ પંખમાં સમાઈ ગઈ હોય. સ્નેહથી તરબોળ થયેલ શ્રેષ્ઠ વાણી સાંભળીને શ્રી રામચંદ્રજીએ સાસુનું ઘણી રીતે સન્માન કર્યું. શ્રી રામચંદ્રજીએ હાથ જોડીને વિદાય માંગતા વારંવાર પ્રણામ કર્યા, આશીર્વાદ પામી અને પછી શીશ નમાવીને ભાઈઓ સહિત શ્રી રઘુનાથજી ચાલ્યા. શ્રી રામજીની સુંદર મધુર મૂર્તિને હૃદયમાં લાવીને સર્વે રાણીઓ સ્નેહથી શિથિલ થઈ ગઈ. પછી ધીરજ ધારણ કરીને કુમારીઓને બોલાવી માતાઓ વારંવાર તેમને ગળે લગાડીને ભેટવા લાગી. પુત્રીઓને વળાવે છે પરંતુ પાછા વળીને મળે છે. પરસ્પરમાં કંઈ પ્રીતિ થોડી ન વધી, અર્થાત ઘણી પ્રીતિ વધી. વારંવાર મળતી કુંવરીઓ અને માતાઓને સખીઓને છૂટી પાડી. જેમ તાજી જ વિયાયેલી ગાયને કોઈ તેના બાળ, વાછરડા કે વાછરડીથી અલગ કરી દે છે, સર્વે સ્ત્રી પુરુષ અને સખીઓ સહિત આખોય રાણીવાસ પ્રેમને વશ થઈ ગઈ રહ્યો છે. એમ લાગે છે જાણે જનકપુરમાં કરુણા અને વિરહે તંબુ તાણી દીધા હોય. જાનકીજીએ જે પોપટ અને મેનાને પાળી પોસીને મોટા કર્યા હતા અને સોનાના પાંજરામાં રાખીને ભણાવ્યા હતા, તે વ્યાકુળ થઈને કહી રહ્યા છે, વૈદેહી ક્યાં છે? એમના આવા વચનોને સાંભળીને ધીરજ કોને નહીં ત્યાગી દે? અર્થાત બધાનું ધૈર્ય જતું રહ્યું. જ્યારે પક્ષી અને પશુ પણ આ રીતે વ્યાકુળ થઈ ગયા ત્યારે મનુષ્યોની દશા કહી કેવી રીતે શકાય? પછી ભાઈઓ સહિત જનકજી ત્યાં આવ્યા. પ્રેમથી ઉભરાઈને તેમના નેત્રો પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. તે પરમ વૈરાગ્યનું કહેવાતા હતા, પણ સીતાજીને જોઈને તેમનું ધૈર્ય નાસી ગયું. રાજાએ જાનકીજીને હૃદય સરસા ચાપ્યા. પ્રેમના ભાવથી જ્ઞાનની મહાન મર્યાદા તૂટી ગઈ. જ્ઞાનનો બંધન તૂટી ગયા. બધાય બુદ્ધિમાન મંત્રીઓ એમને સમજાવે છે ત્યારે રાજાએ વિષાદ ન કરવાનો સમય જાણીને વિચાર કર્યો
વારંવાર પુત્રીઓને હૃદય સરસી ચાપીને સુંદર સજાવેલી પાલખીઓ મંગાવડાવી. આખોય પરિવાર પ્રેમ વિવશ છે. રાજાએ સુંદર મુહૂર્ત જાણીને સિદ્ધિ સહિત ગણેશજીનું સ્મરણ કરીને કન્યાઓને પાલખી ઉપર ચઢાવી. રાજાએ પુત્રીઓને ઘણી રીતે સમજાવી અને એમને સ્ત્રીધર્મ અને કુળની રીતિ શીખડાવી. ઘણી બધી દાસદાસીઓ આપ્યા જે સીતાજીના પ્રિય અને વિશ્વાસપાત્ર સેવકો હતા. સીતાજીની વિદાય વેળાએ જનકપુરવાસી વ્યાકુળ થઈ ગયા. મંગળના ભંડારમાં શુભ સુકન થઈ રહ્યા છે. બ્રાહ્મણ, મંત્રીઓ અને સમાજ સહિત રાજા જનકજી તેમને વળાવવા માટે સાથે ચાલ્યા. સમય જોઈને વાજા વગાડવા લાગ્યા. જાનૈયાઓ, રથ, હાથી અને ઘોડા તૈયાર કર્યા. દશરથજીએ સર્વે બ્રાહ્મણોને બોલાવી લીધા અને તેમને દાન અને સન્માનથી પરિપૂર્ણ કરી દીધા. તેમના ચરણકમળોની રજ શિર પર ધરીને આશીષ પામીને રાજા આનંદિત થયા અને ગણેશજીનું સ્મરણ કરીને તેમણે પ્રસ્થાન કર્યું. મંગળોના મૂળ અનેક સુકન થયા. દેવતા હર્ષિત થઈને ફૂલ વરસાવી રહ્યા છે. અપ્સરાઓ ગાન કરી રહી છે. અવધપતિ દશરથજી નગારા વગાડાવી આનંદપૂર્વક અયોધ્યાપુરી ચાલ્યા. રાજા દશરથજીએ વિનંતી કરીને પ્રતિષ્ઠિત લોકોને, બ્રાહ્મણોને પાછા વળાવ્યા અને આદરની સાથે સર્વે યાચકોને બોલાવ્યા. તેમને ઘરેણાં, કપડાં, ઘોડા, હાથી આપ્યા અને પ્રેમથી પુષ્ટ કરીને સર્વેને સંપન્ન અર્થાત બળયુક્ત કરી દીધા. તે બધા વારંવાર કુળકીર્તિ વખાણીને અને શ્રી રામજીને હૃદયમાં બિરાજમાન કરી પાછા વળ્યા. કૌશલાધીશ દશરથજી વારંવાર પાછા વળવાનું કહે છે, પણ જનકજી પ્રેમવશ પાછા ફરવા ઈચ્છતા નથી. દશરથજીએ ફરીથી સોહામણા વચન કહ્યા, હે રાજન, ઘણા દૂર આવી ગયા, હવે પાછા વળો. પછી રાજા દશરથજી રથમાં ઉતરીને ઊભા રહી ગયા. તેમના નેત્રોમાં પ્રેમનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો. પ્રેમાશ્રુઓની ધારા વહી ચાલી. ત્યારે જનકજી હાથ જોડીને જાણે સ્નેહરૂપી અમૃતમાં બોલીને વચનો બોલ્યા. હું કેવી રીતે, કયા શબ્દોમાં વિનંતી કરું? હે મહારાજા, આપે મને ઘણી મોટાઈ આપી છે. અયોધ્યાનાથ દશરથજીએ પોતાના સ્વજન વેવાઈનું બધી રીતે સન્માન કર્યું. એમના પરસ્પર ભેટવા અત્યંત વિનય હતો. એટલે પ્રીતિ હતી જે હૃદયમાં સમાતી જ ન હતી. જનકજીએ મુનિ મંડળીને શીશ નમાવ્યું અને સર્વેથી આશીર્વાદ પામ્યા. પછી આદરની સાથે તેઓ રૂપ, શીલ અને ગુણોના ભંડાર બધા ભાઈઓને એટલે કે પોતાના જમાઈઓને ભેટ્યા અને સુંદર કમળના સમાન હાથોને જોડી એવા વચન બોલ્યા જે જાણે પ્રેમથી જ જન્મ્યા હોય. હે રામજી, હું કઈ રીતે આપની પ્રશંસા કરું? આપ મુનિઓ અને મહાદેવજીના મનરૂપી માનસરોવરના હંસ છો. યોગી જન જેમના માટે ક્રોધ, મોહ, મમતા અને મદનો ત્યાગ કરીને યોગ સાધના કરે છે, જે સર્વવ્યાપક બ્રહ્મ, અવ્યક્ત, અવિનાશી, સચ્ચિદાનંદ, નિર્ગુણ અને ગુણોના ભંડાર છે, જેમને મન સહિત વાણી નથી જણાતી અને સૌ અનુમાન કરનારા, જેમની તર્કના પણ નથી કરી શકાતી, જેમની મહિમાનું વેદ નેતિ નેતિ કહીને વર્ણન કરે છે અને જે સચ્ચિદાનંદ ત્રણેય કાળમાં એક રસ સર્વદા અને સર્વથા નિર્વિકાર રહે છે, તે જ સમસ્ત સુખોના મૂળ આપ મારા નેત્રોના વિષય થયા. ઈશ્વરના અનુકૂળ થવાથી જગતમાં જીવને સર્વ લાભ જ લાભ છે. આપે મને બધી રીતે મોટાઈ આપી અને પોતાનો માણસ જાણીને અપનાવી લીધા. જો 10,000 સરસ્વતી અને શેષ હોય અને કરોડો કલ્પો સુધી ગણતરી કરતા રહે તો પણ હે રઘુનાથજી, સાંભળો, મારા સૌભાગ્ય અને આપના ગુણોની કથા કહીને સમાપ્ત નથી કરી શકાતી. હું જે કંઈ કહી રહ્યો છું તે પોતાના એક જ બળે કે આપ અત્યંત થોડા પ્રેમથી પણ પ્રસન્ન થઈ જાઓ છો. હું વારંવાર હાથ જોડીને આ માંગુ છું કે મારું મન ભૂલથી પણ આપના ચરણોને ન છોડે. જનકજીના શ્રેષ્ઠ વચનોને સાંભળીને જે જાણે પ્રેમથી પુષ્ટ કરેલા હતા, પૂર્ણ કામ શ્રી રામચંદ્રજી સંતુષ્ટ થયા. તેમણે સુંદર વિનંતી કરીને પિતા દશરથજી, ગુરુ વિશ્વામિત્રજી અને કુલગુરુ વશિષ્ઠજીના જેવા જાણીને સસરા જનકજીનું સન્માન કર્યું. પછી જનકજીએ
ભરતજીને વિનંતી કરી અને પ્રેમ સહિત ભેટીને એમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ લક્ષ્મણજી અને શત્રુઘ્નજીને પ્રેમવશ થઈને ગળે લગાડ્યા અને આશીર્વાદ આપ્યા. વારંવાર આશીર્વાદ આપ્યા. લક્ષ્મણજી અને શત્રુઘ્નજી પ્રેમ વિવશ જનક મહારાજને વારંવાર શીશ નમાવવા લાગ્યા. જનકજીની વારંવાર વિનંતી અને પ્રશંસા કરીને બધા ભાઈઓ શ્રી રઘુનાથજી સાથે ચાલ્યા. જનકજીને જઈને વિશ્વામિત્રજીના પગે પડ્યા અને એમના ચરણોની રજને શિર અને નેત્રોમાં લગાડી. તેમણે કહ્યું, હે મુનીશ્વર, સાંભળો, આપણા સુંદર દર્શનથી કંઈ પણ દુર્લભ નથી. મારા મનમાં આવો વિશ્વાસ છે જે સુખ અને સુયશ લોકપાલ ઈચ્છે છે, પરંતુ અસંભવ સમજીને જેનો મનોરથ કરતા પણ સંકોચાય છે. હે સ્વામી, એ જ સુખ અને સુયશ અને સુલભ થઈ ગયો છે. બધી સિદ્ધિઓ આપના દર્શનોની અનુગામીની અર્થાત પાછળ પાછળ ચાલનારી છે. આમ વારંવાર વિનંતી કરી અને માથું નમાવીને તથા એમની પાસેથી આશીર્વાદ મેળવીને રાજા જનક પાછા ફર્યા. ડંકા વગાડીને જાન ચાલી. નાના મોટા સર્વે સમુદાય પ્રસન્ન છે. માર્ગના ગામોના સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીને જોઈને નેત્રોનું ફળ પામીને સુખી થયા. વચ્ચે વચ્ચે સુંદર મુકામ કરતી તથા માર્ગના લોકોને સુખ આપતી આ જાન પવિત્ર દિને અયોધ્યાપુરી નજીક આવી પહોંચી. નગારા પર ઘા થવા લાગ્યા. સુંદર ઢોલ વગાડવા લાગ્યા. દુદુંભી અને શંખનો મોટો અવાજ થઈ રહ્યો છે. હાથી ઘોડા ગરજી રહ્યા છે. વિશેષ ધ્વનિ કરનારી જાજ સોહામણી ખંજરીઓ તથા રસીલ રાગથી શણગારાયેલી વાગી રહી છે. જાનને આવતી સાંભળીને નગર નિવાસી પ્રસન્ન થઈ ગયા. બધાના શરીર પર પુલકાવલી છવાઈ ગઈ છે. બધાએ પોતાના સુંદર ઘરો, બજારો, શેરીઓ, ચોક અને નગરના દ્વાર શણગાર્યા છે. બધી શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચવામાં આવી છે. ચારે કોર સુંદર ચોક પુરવાયા છે. તોરણ, ધ્વજા, પતાકા અને મંડપોથી બજાર એવું શણગારાયું કે જેનું વર્ણન નથી કરી શકાતું. ફળ સહિત સોપારી, કેળા, કેરી, બોરસલી, કદંબ અને તમાલના ઝાડ રોપવામાં આવ્યા છે. તે રોપાયેલા સુંદર વૃક્ષ ફળોના ભારથી પૃથ્વીને અડી રહ્યા છે. એમના મણીઓના થાળા ઘણી સુંદર કારીગરીઓથી બનાવવામાં આવ્યા છે અને પ્રકારના મંગળ કળશ ઘેર સજાવીને તૈયાર કરાયા છે. શ્રી રઘુનાથની પૂરી અયોધ્યાને જોઈને બ્રહ્મા આદિ સર્વે દેવો ઈર્ષાપૂર્વક પ્રશંસા કરે છે. તે સમયે રાજમહેલ અત્યંત શોભિત થઈ રહ્યા છે. તેની રચના જોઈને કામદેવનું પણ મન મોહિત થઈ જતું હતું. મંગળ, શુકન, મનોહરતા, રિદ્ધિ, સિદ્ધિ, સુખ, સોહામણી, સંપત્તિ અને બધી જાતના આનંદ જાણે સહજ સ્વાભાવિક સુંદર શરીર ધરીને દશરથજીના ઘરમાં છવાઈ ગયા છે. શ્રી રામચંદ્રજી અને સીતાજીના દર્શનનો મોટો ભલા કહો કોને લાલચા ન હોય. સૌભાગ્યવતી સ્ત્રીઓને ટોળે ટોળા વળીને ચાલી છે, જે પોતાની શોભાથી કામદેવની સ્ત્રી રતિનો પણ અનાદર કરી રહી હોય. બધા સુંદર મંગળ દ્રવ્યો અને આરતી તૈયાર કરાઈ ગઈ છે. જાણે સરસ્વતીજી જ ઘણા બધા વેશ ધારણ કરીને ગાઈ રહ્યા હોય. રાજમહેલ આનંદના લીધે કોલાહલ થઈ રહ્યો છે. તે સમયનું અને સુખનું વર્ણન નથી કરી શકાતું. કૌશલ્યાજી આદિ શ્રી રામચંદ્રની સર્વે માતાઓ પ્રેમના વિવશ વશમાં હોવાથી દેહનું ભાન ભૂલી ગઈ. ગણેશજી અને ત્રિપુરારી શિવજીનું પૂજન કરીને તેમણે બ્રાહ્મણોને ઘણું જ દાન આપ્યું. તેઓ એવી પ્રસન્ન થઈ જાણે અત્યંત દરિદ્રી ચારેય પદાર્થો પામી ગયા હોય. સુખ અને મહાન આનંદથી વિવશ હોવાને લીધે બધી માતાઓના દેહ શિથિલ થઈ ગયા. એમના પગ કામ કરતા નથી. શ્રી રામચંદ્રજીના દર્શનોને માટે તે અત્યંત અનુરાગી થઈને પોખવા માટે સર્વે વસ્તુઓ તૈયાર કરવા લાગી. અનેક પ્રકારના વાજા વાગતા હતા. સુમિત્રાજીએ આનંદપૂર્વક મંગળ સાજ સજાવ્યા. હળદર, ધરો, દહીં, પાન, ફૂલ, પાન, સોપારી આદિ મંગળની મૂળ વસ્તુઓ તથા અક્ષત, ચોખા, જુવારા, ગોરોચન, ડાંગરની ધાણી અને તુલસીની સુંદર માંજરીઓ સુશોભિત છે. રંગોથી ચિત્રિત કરેલા સરળ સોહામણા સુવર્ણના કળશ એવા જણાવ્યા છે જાણે કામદેવ રૂપી
સુગ્રીવોએ માળા બનાવ્યા હોય. સુકન અને સુગંધિત વસ્તુઓ વખાણી શકાતી નથી. બધી રાણીઓ સંપૂર્ણ મંગળ સાજ સજી રહી છે. ઘણા પ્રકારની આરતી બનાવી તેઓ આનંદિત થઈને સુંદર મંગળ ગાન કરી રહી છે. સોનાના થાળોને માંગલિક વસ્તુઓથી ભરી પોતાના કમળ સમાન કોમળ હાથોમાં લઈને માતાઓ આનંદિત થઈને પોખણું કરવા ચાલી તેમના શરીર પુલકાવલીથી છવાઈ ગયા છે. ધૂપના ધુમાડાથી આકાશ એવું કાળું થઈ ગયું છે જાણે શ્રાવણના વાદળ ઘેરાઈને સ્થિર થઈ ગયા હોય. દેવતા કલ્પવૃક્ષના ફૂલોની માળાઓ વરસાવી રહ્યા છે. તે એવી રીતે લાગે છે જાણે બગલાઓની પંક્તિઓ મનને પોતાની તરફ ખેંચી રહી